અમદાવાદથી પણ વાત કરીએ. અમદાવાદથી પણ સમાચાર આવી રહ્યા છે. દરિયાપુરમાં કોંગ્રેસના 3 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં પણ કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. બિલકુલ, તો ભૂપત ભાયાણીની હાર થઈ છે. ભૂપત ભાયાણીની હાર થતા આમ આદમી પાર્ટીમાં એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પણ મિત્રો, જલ્દીથી જલ્દી ન્યૂઝ રૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પડે પડની અપડેટ આપી રહ્યા છે. હવે સૌની નજર એ કાવ્યા કથિરિયા પર છે, સુરત પર છે. તો સુરતના પણ સમાચાર આપીશું. પરંતુ કોંગ્રેસમાં અત્યારે જે પરંપરાગત સીટો છે ત્યાં ઇમ્તિયાઝ શેખ, નીરવ બક્ષી સહિતના જે ઉમેદવારો છે હાલ આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ એ અમદાવાદના લઘુમતી એરિયામાં મુફદ્દલ પોતાની પોતાની ટીમ છે, જે પોતાની જૂની ટીમ છે એને અત્યારે સાચવી રહી છે. બિલકુલ, પણ કિશન, અમદાવાદના અસારવા વોર્ડમાં ભાજપની પેનલ જીતી ગઈ છે. નવરંગપુરા વોર્ડમાં પણ ભાજપની પેનલ જીતી છે. આશા બ્રહ્મભટ્ટ, એકતા રાવલ જીતી ગયા છે. રીતેશ દુધિયા અને હેમંત કાબરા પણ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થયા છે. બોડકદેવના જો ઉમેદવારની વાત કરીએ ત્યાંથી પણ ઈસનપુરથી પણ સમાચાર આવી રહ્યા છે. ભાજપની આખી પેનલ જીતી ગઈ છે. અમદાવાદના તમામ જે સેલિબ્રિટી હતા એમના પણ પરિણામો આપી રહ્યા છે. નેહા સુથારનું શું થયું? જો કે બીજી તરફ જે ભારતીય જનતા પાર્ટીના નેહા સુથાર છે જીતી ગયા છે. આરજે આભા હારી ગયા છે. ઉનાની વાત કરવામાં આવે તો રાજલ બાડોટના પણ પરિણામો આપીશું. આમ આદમી પાર્ટી ક્યાં ક્યાં જીતી એના પણ પરિણામો આપીશું. પરંતુ જલ્દી સબસ્ક્રાઇબ કરી લો ન્યૂઝ રૂમ ગુજરાત. બિલકુલ કિશન, અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો. આંકડાઓ ફટાફટ ફરવા લાગે સબસ્ક્રાઇબરોના, એટલી જ અપીલ કરીએ છીએ. સૌથી મોટા સમાચાર અત્યારે ગીર સોમનાથ જિલ્લાથી મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીનો સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. તાલાળા તાલુકા પંચાયતની કુલ 4 બેઠકો પર આમ આદમી પાર્ટી જે છે તેની જીત જોવા મળી રહી છે. આકોલવાડી, આમળાસ, હળમતિયા અને મંડોર બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જતી દેખાઈ રહી છે. ગોપાલ ઇટાલિયાનો જાદુ જે છે તે કામ કરતો દેખાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે ત્યાં ખૂબ મહેનત કરી હતી, પરંતુ ક્યાંક સાવેણો જે છે તે ફરતો દેખાઈ રહ્યો છે અને કચરો સાફ કરતો દેખાઈ રહ્યો છે. પરંતુ જે વિસ્તાર છે એ વિસ્તારમાં પોતાનો ગઢ બનાવતા આમ આદમી પાર્ટીના નેતાઓ જોવા મળી રહ્યા છે. મુફદ્દલ, સુરતથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુરતના વોર્ડ નંબર 12માં પણ પેનલ તૂટી છે. ભાજપના 3 ઉમેદવાર જીતી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના 1 ઉમેદવારની જીત થઈ રહી છે. એટલે કે વોર્ડ નંબર 12માં પણ પેનલ તૂટી રહી છે. સુરતથી મોટા સમાચાર. બીજા જે મોટા સમાચાર મેં જેમ કહ્યું હતું, ભેંસાણથી ભૂપત ભાયાણી પૂર્વ ધારાસભ્યની હાર થઈ છે. સૌથી પહેલા ન્યૂઝ રૂમે આ સમાચાર આપ્યા હતા. એ પછી હવે કન્ફર્મેશનની મહોર લાગી ચૂકી છે, કેમ કે ન્યૂઝ રૂમ છે તો નક્કી છે. રાજુ કરપડા ઉપર મુફદ્દલ રાજુ કરપડાના સમાચાર આપવા જઈ રહ્યા છે. પણ એ પહેલા જલ્દીથી રાજુ કરપડા હાર તરફ છે કે જીત તરફ છે એની ફટાફટ અમારી ટીમ અપડેટ આપી રહી છે. પણ જે હજારોની તાદાદમાં લોકો જોઈ રહ્યા છે, આપ તમામને એક જ વિનંતી છે, જલ્દીથી ન્યૂઝ રૂમ ગુજરાતને લાઈક કરજો, જલ્દીથી ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે રીતે અમારી ટીમ લગાતાર મહેનત કરી રહી છે, જે રીતે અમારી ટીમ લગાતાર આપને એક બાદ એક અપડેટ આપી રહી છે, તો મિત્રો જલ્દીથી જલ્દી ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, બાકીના સમાચાર પણ આપો. સુરતમાં શું પરિસ્થિતિ, જુનાગઢ જિલ્લામાં શું પરિસ્થિતિ, ગીર સોમનાથમાં શું પરિસ્થિતિ, અમરેલીમાં શું પરિસ્થિતિ. બિલકુલ, આપણે વડોદરાથી પણ સમાચાર કહી દઈએ. વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 13માં ભાજપની આખી પેનલ જીતી છે. કરમસદ આણંદમાં પણ ભાજપની જીત. અમદાવાદના મહાનગરપાલિકામાં ઈસનપુર બેઠક પર પણ ભાજપની પેનલ જીતી રહી છે. અલગ અલગ જગ્યાએથી જે સમાચાર આવી રહ્યા છે એમાં ભાજપને ક્યાંય નુકસાન હજુ સુધી નથી દેખાઈ રહ્યું. જે આંકડા છે પ્રમાણે સ્પષ્ટ બહુમતી તરફ ભાજપ આગળ ધપી રહ્યો છે અને 2000 બેઠકોનો આંકડો ભાજપે ક્રોસ કરી લીધો છે. બિલકુલ, તમને તમામ સમાચારો આપીશું. નમ્ર વિનંતી છે, આપને એક તમારા દીકરા તરીકે વિનંતી છે. ન્યૂઝ રૂમ તમને પડે પડના અપડેટ આપતું છે. ન્યૂઝ રૂમ એ તમારો અવાજ બની રહ્યું છે. ન્યૂઝ રૂમે હંમેશા લોકોની વાતને સાંભળી છે. તો એક અમારા સમર્થનમાં એક સબસ્ક્રાઇબનું બટન દબાવતા જજો મિત્રો. તમારી એક સબસ્ક્રાઇબરની અમને જે મદદ છે એ અમારા માટે અમારો વિશ્વાસ છે, અમારો હોસલો છે, અમારો બુલંદ છે. અમે આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણીઓમાં વધુથી વધુ સારું પરફોર્મન્સ કરી શકીએ, જનતાના અવાજને બુલંદ કરી શકીએ, લોકશાહીના પર્વને વધુ મજબૂત કરી શકીએ. જલ્દીથી જે કોઈ મિત્રો હજારોની સંખ્યામાં જે કોઈ અમારા ફેસબુક અને યુટ્યુબ પેજને જોઈ રહ્યા છે,
જલ્દીથી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ઉમંગ એક મોટી અપડેટ લઈને આવી રહ્યા છે. સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. વધુ સમાચારો એ ન્યૂઝરૂમ તમને આપશે. આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં વધુ એક બેઠક કબજે કરી છે. આમ આદમી પાર્ટીએ વિસાવદરની મોટી મોડ પર બેઠકમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. જૂનાગઢમાં જબરજસ્ત પરિણામો એ આમ આદમી પાર્ટી આપી રહ્યું છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને ભવ્ય સફળતા પણ અહીં મળી રહી છે. જલ્દીથી વધુ એક સમાચાર આમ આદમી પાર્ટીને લઈને આવ્યા છે, પણ જલ્દીથી ન્યૂઝરૂમ કિશન, વધુ એક જિલ્લા પંચાયતની સીટ વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ કબજે કરી છે. 2000 વધુ મતોથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોટી મોણપરી ઉપર જયસુખ પાગડાની જીત થઈ છે. જી મિત્રો, સૌથી ઝડપી અને સટીક પરિણામ જોવા માટે અત્યારે જ તમે ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિસાવદર ગોપાલ ઇટાલિયા જાતિ ધારાસભ્ય છે, ત્યાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ જોવા મળ્યું છે. 3 જિલ્લા પંચાયતો વિસાવદર તાલુકામાં આવે, જેમાંથી 2 જિલ્લા પંચાયત અત્યારે આમ આદમી પાર્ટી પોતાના કબજે કરી ચૂક્યું છે, તો ભેસાણમાં પણ 1 જિલ્લા પંચાયત પોતાના કબજે કરી ચૂક્યું છે. જી હા, હવે એક બાદ એક રૂઝાનો ભાવિક અત્યારે સામે આવી રહ્યા છે. બિલકુલ તીત, તો જે રીતે રૂઝાનો સામે આવી રહ્યા છે, આંકડાઓ સામે આવી રહ્યા છે, એક સમાચાર જે આમ આદમી પાર્ટીને લઈને કે અલગ અલગ બેઠકો પર ગીર સોમનાથ એક મોટા સમાચાર મળી રહ્યા છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં 4 ઉમેદવારોનો વિજય થઈ રહ્યો છે. સુરતથી મોટા સમાચાર, સુરતમાં વોર્ડ નંબર 12 ની અંદર કોંગ્રેસને મોટી સફળતા મળી છે. 3 ભાજપના અને કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જોવા મળી રહ્યા છે. વિજેતા જાહેર થયા છે એટલે કોંગ્રેસ ઉમેદવાર અરશદ જરીવાલા જે છે તેમણે પણ એક બેઠક જે છે તે જીતી છે. 5 વર્ષ બાદ સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ ચૂક્યો છે સુરતની અંદર. તો જામકા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. અરેઠા તાલુકા પંચાયતની ઉઠવા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. બોટાદ તાલુકા પંચાયતની તાજપર બેઠક પર ભાજપનો વિજય થયો છે. મોટી મણપર બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. મુફદ્દલ જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કચ્છથી એક મોટા સમાચાર કિશન, કચ્છથી રાજ્યમંત્રી ત્રિકમ છાંગાને મોટો ઝટકો લાગ્યો છે. ત્રિકમ છાંગાનો જે મત વિસ્તાર છે ત્યાં રતનાલ, મોડસર, ચાંદ્રાણી, ભીમાસર આ બધી બેઠક કોંગ્રેસે હથિયાવી લીધી છે.